નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું અમિતા વાંઝા। સૌપ્રથમ મુખ્ય સમાચાર। જીએસટી કાઉન્સિલની સ્થાપના અને કામકાજ પ્રક્રિયાને મંજૂરી પ્રદાન કરતી મોદી સરકાર કાઉન્સિલના પ્રમુખ રહેશે દેશના નાણામંત્રી, જ્યારે રાજ્યોના નાણામંત્રી બનશે સભ્ય। 22 અને 23 સપ્ટેમ્બરે યોજાશે કાઉન્સિલની પહેલી બેઠક। સુરતના વરેલી ગામે મોજને બદલે મોતના ઘૂંટડા ગટગટાવનાર હતભાગીનો મરણ આંકડો થયો 21। 3 પોલીસકર્મી સસ્પેન્ડ થયા બાદ તપાસ એટીએસને સોંપવા નિર્ણય। તમામનો સારવાર ખર્ચ પણ ભોગવશે રૂપાણી સરકાર। પ્રદીપસિંહ જાડેજાએ ભલભલા ચમરબંધીને પણ નહીં છોડવા કરી જાહેરાત। ભુજ અને નલિયા વચ્ચે રેલમાર્ગનું પૂરજોશમાં ચાલતું ગેજ રૂપાંતર સમાપ્ત થાય તે અગાઉ દેસલપર સુધી દોડશે ડેમુ ટ્રેન। કચ્છના સાંસદ વિનોદ ચાવડાની મહેનતને પ્રતાપે પશ્ચિમ કચ્છમાં રેલ સેવાનો વ્યાપ વધતા કચ્છી માંડુ બન્યા ખુશખુશાલ। લોભ, મોહ, ઈર્ષા, કપટ સહિતની દુર્ભાવનાનો લોપ કરે તેવી કુરબાની આપવાના પર્વ ઈદ ઉલ અઝાની આજે દેશભરમાં થઈ રહી છે ઉજવણી। રાજ્યની મસ્જિદોમાં પણ અદા કરવામાં આવી રહી છે વિશેષ નમાઝ। રિયો દી જનેરોમાં રમાઈ રહેલા પેરા ઓલિમ્પિકમાં દીપા મલિકે ભારતને અપાવી મોટી સફળતા। મહિલાઓની ગોળા ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ કર્યો હાંસલ। અસાધારણ સફળતા મેળવી ઇતિહાસ રચનાર પ્રથમ ભારતીય મહિલા દીપાને પ્રધાનમંત્રીએ આપી શાબાશી। અને સૌરાષ્ટ્રની જમીનમાં પરંપરાગત મગફળી અને કપાસ સિવાયની હળદરની ખેતી કરીને ગીર સોમનાથના પ્રગતિશીલ ખેડૂતે મેળવી અદ્ભુત સફળતા। આધુનિક પદ્ધતિથી માવજત અને મેનેજમેન્ટના સથવારે 100 વીઘા જમીનમાં પેદા કર્યું 1.5 કરોડ રૂપિયાનું પીળું સોનું। જોઈએ સમાચાર વિગતવાર। આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ દાળના બફર સ્ટોકને વધારી 20 લાખ ટન કરવાની મંજૂરી આપી દીધી છે। કેન્દ્રીય અન્ન અને જાહેર વિતરણ મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું કે આ નિર્ણયથી દેશમાં દાળના પુરવઠામાં કોઈ કસર નહીં રહે। કઠોળના ખાસ પ્રકારો અને તેમની માત્રા, સંગ્રહ અને ખરીદી કઠોળના ભાવ અને ઉપલબ્ધતા ઉપર આધારિત રહેશે। માનવામાં આવી રહ્યું છે કે સરકાર દ્વારા તહેવારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી કરીને વેપારીઓ પોતાનો સ્ટોક વધારી શકે અને ગ્રાહકોની માંગ પ્રમાણે પુરવઠો આપી શકાય। लोगों ने आज बफर स्टॉक किया है, उस बफर स्टॉक में 20 लाख टन का है। उसमें हम लोगों की जो पॉलिसी है वो है 10 लाख टन जो है वो हम जो डोमेस्टिक अपना मार्केट है देश के अंदर में जो है उससे खरीदेंगे और 10 लाख टन हमारा क्या कहते हैं कि जो इम्पोर्ट होगा उसके माध्यम से बफर स्टॉक में जो है रखने का काम करेंगे। મોદી સરકારની કેબિનેટ દ્વારા જીએસટી કાઉન્સિલની સ્થાપના, કાર્યવાહી તથા પ્રક્રિયાના પ્રસ્તાવોને મંજૂરી આપતા કાઉન્સિલ અસ્તિત્વમાં આવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે। જીએસટી કાઉન્સિલના પ્રમુખ તરીકે કેન્દ્રના નાણામંત્રી રહેશે, જ્યારે રાજ્યોના નાણામંત્રી તેના સભ્ય તરીકે ફરજ બજાવશે। જીએસટી કાઉન્સિલની પહેલી બેઠક 22 અને 23 સપ્ટેમ્બર દરમિયાન મળશે। કઈ ચીજવસ્તુઓ અને સેવાઓ પર કેટલા ટકા વેરો લેવો તે નક્કી કરવાનું કામ આ કાઉન્સિલ હસ્તક રહેશે। આખા દેશમાં સરખી ટકાવારીએ ટેક્સ વસૂલ થાય તેવી સમાનતા જેના લીધે શક્ય બનવાની છે તેવા સૌથી મોટા પરોક્ષ કરવેરા તરીકે જીએસટીનું આગમન ભારતના આર્થિક ઇતિહાસમાં ઐતિહાસિક ઘટના બની રહેશે। વેટ, એક્સાઇઝ, સર્વિસ ટેક્સ અને સેન્ટ્રલ સેલ્સ ટેક્સ જેવા અનેક કરવેરા જીએસટી આવતા ભૂતકાળ બની જશે। વેપાર ઉદ્યોગમાં પરિવર્તન લાવનારી જીએસટી કર પ્રણાલીની એપ્રિલ 2017થી અમલવારી થવાની છે, ત્યારે શરૂઆતમાં તેનો અમલ કરવામાં ઘણી આંટીઘૂંટીઓ ઊભી થઈ શકે છે, પણ આવનારા સમયમાં ઉદ્યોગોની સ્પર્ધા કરવાની ક્ષમતામાં વધારો થશે તેવું ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપિન પટેલે જણાવ્યું હતું। જીએસટી બિલની સારી અમલવારી થાય તે માટે ચેમ્બર ઓફ કોમર્સે 50 જેટલા મુદ્દાઓ સૂચવ્યા છે। આગામી 17મી સપ્ટેમ્બરે અમદાવાદ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેન્દ્રના નાણાં સચિવ સમક્ષ મુદ્દાઓ રજૂ કરી વિસ્તૃત ચર્ચા કરાશે, તેમ ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ શૈલેષ પટવારીએ પણ જણાવ્યું હતું। સારા ભાવથી એ લોકો ઇન્ટરનેશનલ કોમ્પિટિશન ઉભા રહી શકશે, એટલે લોંગ ટર્મમાં આ જીએસટી નો ખરેખર ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થયો। અત્યારે શરૂઆતના 2 વર્ષમાં આંટીઘૂંટીઓના લીધે થોડો પ્રોબ્લેમો રહેશે અને નવો કાયદો છે, લોકોની ભૂલો પણ થશે, એના કારણે પેનલ્ટી અને સજા થવાનો જે પ્રોવિઝનો છે એ થોડી મુશ્કેલી ઊભી કરે એવા છે, પણ 7 દિવસોમાં કોમ્પિટિશન એટલી સારી થશે અને અમે ઇન્ટરનેશનલ માર્કેટ અને આંતર સ્ટેટ માર્કેટ એ બધાને અમે કોમ્પિટ કરી શકીએ।
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ કર્ણાટક અને તામિલનાડુ સરકારને હિંસા રોકવા માટે યોગ્ય પગલાં લેવા જણાવ્યું છે. આ સાથે જ પ્રધાનમંત્રીએ પણ હિંસા મુદ્દે અપીલ કરતા જણાવ્યું છે કે હિંસા કોઈ મુદ્દાનો ઉપાય ન હોઈ શકે. તેમણે તમામ જનતાને શાંતિ જાળવવા અપીલ કરી છે. દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં નાયડુએ રાજ્ય સરકારોની સાથે અન્ય પાર્ટીઓ અને સ્થાનિક જનતાને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી. બીજી તરફ કેન્દ્ર સરકારે પણ બંને રાજ્ય સરકારને મદદની તૈયારી દર્શાવી છે. વેંકૈયા નાયડુએ જણાવ્યું કે કાવેરીનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે અને હિંસા કોઈ બાબતનું સમાધાન નથી. નાયડુએ મીડિયા કર્મીઓને હિંસક ઘટનાઓનું પ્રસારણ વારંવાર ન કરવા અનુરોધ કર્યો હતો. Political parties in both the states to take necessary measures to stop violence and ensure protection to the people from other states. બેંગાલુરુના રાજગોપાલનગર વિસ્તારમાં ગઈકાલે સાંજે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કરેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું તો અનેક લોકો ઘાયલ થયા હતા. સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારને જણાવ્યું છે કે સરકાર 20 ડિસેમ્બર સુધી તામિલનાડુ માટે કાવેરી નદીથી ઓછી માત્રામાં એટલે કે 12,000 ક્યુસેક પાણી છોડે. આ નિર્ણય બાદ જ બેંગાલુરુમાં વિરોધ પ્રદર્શન અને સરકારી સંપત્તિને નુકસાનની અનેક ઘટના ઘટી હતી. શહેરમાં 15,000 પોલીસ ફોર્સને તૈનાત કરી દેવામાં આવી છે તેમજ કલમ 144 પણ લાગુ કરી દેવામાં આવી છે. જ્યાં ભારે હિંસાની સ્થિતિ સર્જાય છે ત્યાં શૂટેટ સાઇટના ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે. જોકે પોલીસે એ વાત પણ સ્પષ્ટ કરી છે કે ઈદના તહેવારને ધ્યાનમાં રાખી દરગાહ અને પૂજા કરવાની જગ્યાઓ પર 144 કલમ લાગુ નહીં રહે. રેપિડ એક્શન ફોર્સ સીઆરપીએફ અને આઈટીબીપીની 10 કંપનીને તૈનાત કરી દેવામાં આવી છે. શાળાઓ 14 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. રાજ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે તામિલનાડુ અને કર્ણાટકના મુખ્યમંત્રીઓને ફોન પર વાત કરી છે. બેંગાલુરુના આઈજીપીએ જણાવ્યું કે સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે અર્ધસૈનિક બળની 20 કંપનીઓને તૈનાત કરી દેવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું છે કે સુરત નજીક વરેલી ગામે બનેલી કુદરતી મૃત્યુની ઘટનાની કડક તપાસ એટીએસના એસપીને સોંપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જે શંકાસ્પદ પીણાના પ્યાલામાંથી મોતના ઘૂંટડા ભરનાર તમામ હતભાગીની સારવારનો પૂરેપૂરો ખર્ચ પણ રાજ્ય સરકાર ભોગવશે. ગમે તેવા ચમરબંધી પણ કસૂરવાર જણાયા તો છોડીશું નહીં તેવી ખાતરી પ્રદીપસિંહ જાડેજાએ ઉચ્ચારી હતી. વ્યસન મુક્તિ માટેનું સમાજ જીવનની અંદર અનેક સાધુ સંતો મહંતો અને સમાજના શ્રેષ્ઠીઓ કામ કરી રહ્યા છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીની વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકાર એ પણ દારૂબંધી માટેની કટિબદ્ધતા છે. રાજ્યના આ દારૂબંધી માટેના જે મિશન છે એની લડતની અંદર જેટલા પણ એમાં ઉપયોગી થશે એ બધાને અમે આવકારીએ છીએ. કેમ કે દારૂના કારણે અનેક નિર્દોષ લોકોની જિંદગી હોમાઈ જાય છે. દારૂના કારણે ભુજ અને નલિયા વચ્ચે ગેજ રૂપાંતરનું કામ 450 કરોડના ખર્ચે ટૂંક સમયમાં પૂરું થાય તે અગાઉ ડેમુ ટ્રેન ફાળવી દેવામાં આવી છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જાહેરાત કરી છે કે ગેજ રૂપાંતર કામ પૂરું થયા પહેલા જ ડેમુ ટ્રેન ભુજ નલિયા રૂટ ઉપર દેસલપર સુધી દોડાવવાની શરૂઆત એપ્રિલથી થઈ જશે. વેપાર ઉદ્યોગ તથા હવાઈ દળને નલિયાનું જોડાણ બ્રોડગેજ નેટવર્ક ઉપર થતા મોટો ફાયદો થવાનો છે. કે સમગ્ર દેશની અંદર વિવિધ જગ્યાએ પ્રવાસીઓને તકલીફ ન પડે એની માટે ડેમો ટ્રેન શરૂ કરવામાં આવે. મને કહેતા આનંદ થાય છે કે પશ્ચિમ છેવાડાને પણ આમાં આવરી લીધો છે અને આ એપ્રિલ મહિના સુધી તાત્કાલિક ધોરણે ભુજથી કરીને નલિયા સુધી ડેમો ટ્રેન ચાલુ થાય. પણ બ્રોડગેજનું કામ શરૂ હોવાને કારણે આમાં વાર લાગે એટલા માટે આ લોકોએ નિર્ણય કર્યો છે કે એપ્રિલ સુધી ભુજથી દેસલપર સુધી ડેમુ ટ્રેન શરૂ કરવામાં આવે તો જે નાના પ્રવાસીઓ છે જે જિલ્લાની અંદર જે ઇન્ટરલી જે પ્રવાસ કરતા હોય એમને પણ ખૂબ મોટો લાભ આ ટ્રેનના માધ્યમથી પણ થશે.
કચ્છના ગાંધીધામ અને કંડલા વચ્ચે આવેલા કંડલા સ્પેશિયલ ઇકોનોમી ઝોનમાં આવેલા એક પ્લાસ્ટિક દાણ બનાવતી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. હરેશ પ્રોસેસર નામની કંપનીમાં વહેલી સવારે અચાનક આગ લાગી ગઈ હતી. આગ પર કાબુ મેળવવા માટે 6 ફાયર ફાઇટરે ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે કંપનીમાં મોટું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ કંડલા સ્પેશિયલ ઇકોનોમી ઝોનના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સૌરાષ્ટ્રની જમીનમાં મુખ્યત્વે મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ સૌરાષ્ટ્રમાં હળદરનો પાક પણ થઈ શકે તેવી કોઈને કલ્પના પણ નહોતી. પરંતુ ગીરના એક ખેડૂતે પોતાની આગવી સૂઝથી પરંપરાગત અને જૂની પદ્ધતિની ખેતી છોડી હળદરની ખેતી કરી જિલ્લાના ખેડૂતોને નવો માર્ગ દેખાડ્યો છે. જોઈએ એક ખાસ અહેવાલ. સાહસ હોય ત્યાં સિદ્ધિ જરૂર મળે છે. આ વાક્યને સાર્થક કરી બતાવ્યું છે ગીર સોમનાથ જિલ્લાના ઘુસિયા ગામના ખેડૂત હમીરભાઈ વાળાએ. જી હા, હમીરભાઈ વાળાએ પોતાની કોઠાસૂઝ અને મહેનતથી સૌરાષ્ટ્રની જમીન પર પેદા કર્યું છે પીળું સોનું. હળદરની ખેતી મુખ્યત્વે વલસાડ, ડાંગ, સુરત, વડોદરા, આણંદ, ખેડા, મહેસાણા, પંચમહાલ અને નવસારી જિલ્લામાં થાય છે. ત્યારે હમીરભાઈએ પોતાની 100 વીઘા જમીન પર હળદર વાવી તેની આધુનિક પદ્ધતિથી માવજત અને પ્રોસેસિંગ કરીને સારામાં સારું ઉત્પાદન મેળવી સૌરાષ્ટ્રને મસાલા પાક તરફ દોરી સમૃદ્ધિની નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે. 55 વર્ષીય હમીરભાઈએ કોઈ ખાસ અભ્યાસ નથી કર્યો, તેમ છતાં તેમનામાં વેપાર અને મેનેજમેન્ટના અદ્ભુત ગુણ છે. ગત વર્ષે હળદરની ઉપજ બાદ બજારમાં વેચાણ માટે તપાસ કરતા કાચી ઉપજની કિંમત નજીવી આવતી હતી. તેથી તેમણે કાચા માલને જરૂરી પ્રોસેસિંગ કરી ઊંચી બજાર કિંમત મેળવી હતી. ઘરે જ પ્રોસેસિંગ કરી વેપારીઓને માલ આપવાનું શરૂ કરતા જે 1 કિલોના ભાવ ₹40 આવતા હતા તે ₹100 થી 200 આવે છે. આમ હમીરભાઈએ ગત વર્ષે 100 વીઘા જમીનમાં ₹1.5 કરોડની મબલક હળદર પકવી હતી. આ વિસ્તારના ખેડૂતોને હું એ સંદેશો આપવા માંગુ છું કે ભાઈ આ રીતેની તમે ખેતી કરો અને આવી ખેતી કરો તો તમને પણ સારું વળતર મળશે. તમારે કોઈની લાચારીમાં ક્યાંય બેંકો પાસે પૈસા લેવા નહીં જવા પડે, કોઈ પ્રસંગોમાં તમારે કોઈ પણ વ્યાજે પૈસા નહીં લેવા જવા પડે. આવી ખેતી કરશો તમે ખેડૂતો એમ કહેશો સરકારને કે ભાઈ તમારે કેટલા પૈસા જોઈએ અમે આપશું. આ સાથે હમીરભાઈએ પિયત માટે પણ આધુનિકતા કેળવી ડ્રીપ ઇરિગેશનની સાથોસાથ દેશી ખાતર ઓટોમેટિક પાકને મળે તેવી ઇઝરાયેલ પદ્ધતિ પણ અપનાવી છે. તેમણે સમગ્ર જમીનને 26 ઝોનમાં વહેંચી પિયત આપવાનું આયોજન કર્યું છે. હમીરભાઈ તેમના સાહસ દ્વારા મેળવેલી સિદ્ધિમાં પરિવારનો સિંહ ફાળો હોવાનું પણ જણાવે છે. મને જે મારા પરિવારે બધાએ જે હૂફ આપી અને મદદ કરી અને એની બધાએ જે ઉત્સાહ આપ્યો અને સિંહ ફાળો આપ્યો એટલે મેં સાહસ કર્યું અને એમાં મને સારામાં સારો સાહસ કર્યું, સિદ્ધિ મળી છે. આ જે સિદ્ધિ મળી છે, સાહસ કર્યું છે, તો એમાં મારા પરિવારે મોટો સિંહ ફાળો મને આપ્યો છે. મહત્વનું છે કે ખેતીમાં સાહસ કરવાથી જ વળતર મળે છે. ત્યારે માત્ર ખેતી જ નહીં પરંતુ ખેત પેદાશનું પ્રોસેસિંગ અને નિકાસ સહિતનું માર્કેટિંગ કરતા સાહસિક ખેડૂત હમીરભાઈની પદ્ધતિ અનેક ખેડૂતોને નવી દિશા આપે તો નવાય નહીં. દૂરદર્શન સમાચાર માટે ગીરના ઘુસિયા ગામથી હેમલ ભટ્ટનો અહેવાલ. હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. જમ્મુ કાશ્મીરના પૂંછમાં ઘર્ષણ યથાવત. સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચેના ઘર્ષણમાં અત્યાર સુધીમાં 4 આતંકીઓના મોત. સ્થાનિકોએ પાકિસ્તાનની નાપાક હરકત ઉપર રોષ વ્યક્ત કર્યો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દેવેન્દ્ર શેરાવતને પાર્ટીએ પ્રાથમિક સભ્યપદથી કર્યા સસ્પેન્ડ. દેવેન્દ્ર શેરાવતે પાર્ટીના સિનિયર અધિકારીઓ ઉપર ટિકિટના બદલામાં મહિલાઓ પર શોષણ થતું હોવાનો લગાવ્યો હતો આરોપ. ચૂંટણી નજીક આવવાની સાથે યુપી સરકારે શરૂ કર્યું છબી સુધાર અભિયાન. ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા 2 મંત્રીઓને મુખ્યમંત્રી અખિલેશ યાદવે કર્યા સસ્પેન્ડ. વિરોધીઓએ કહ્યું મજબૂરીમાં લેવાયા છે પગલાં. અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ જ્યોતિપ્રસાદ રાજખોવાને પદ પરથી હટાવવામાં આવ્યા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ મેઘાલયના રાજ્યપાલને અરુણાચલનો વધારાનો પદભાર સોંપ્યો. ગત વર્ષે જ જ્યોતિપ્રસાદ રાજખોવાને રાજ્યપાલ તરીકે નિમણૂક કરાયા હતા. નેપાળના વિદેશમંત્રી પ્રકાશ શરણ મહાતે દિલ્હીમાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સાથે કરી મુલાકાત. બંને નેતાઓ વચ્ચે વિભિન્ન મુદ્દે થઈ ચર્ચા.
નેપાળના પ્રધાનમંત્રી પુષ્પકમલ દહેલની ભારત યાત્રા પહેલા થયેલી આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રશિયાના ઉપપ્રધાનમંત્રી દિમિત્રી રોગોઝિન ભારત યાત્રા પર. ભારત રશિયા ટેકનિક આર્થિક સહયોગ અંતર્ગત સરકારી આયોગના 22મા સત્રનું નેતૃત્વ કરશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બ્રિક્સ શિખર સંમેલન માટે ભારતની લેશે મુલાકાત. સિરિયામાં સંઘર્ષ વિરામ લાગુ. રશિયા અને અમેરિકા વચ્ચે થયેલી સમજૂતી બાદ સંઘર્ષ વિરામની થઈ શરૂઆત. સમજૂતીનો ઉદ્દેશ સિરિયા સંકટના રાજનૈતિક સમાધાન કરવાનો છે. મોંઘવારીને લઈને એક ખુશીના સમાચાર. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પ્રમાણે મોંઘવારી દર 5% પર પહોંચ્યો. કેબિનેટ પ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે ઉચ્ચ શિક્ષણ ફંડિંગ એજન્સીને મંજૂરી આપી દીધી છે. આઈઆઈટી, આઈઆઈએમ અને એનઆઈટી જેવી સંસ્થાઓમાં વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 20,000 કરોડ જેટલી રકમ એકઠી કરાશે. દિલ્હીની એક હોસ્પિટલમાં 65 વર્ષીય વૃદ્ધનું ચિકનગુનિયાની બીમારીથી મૃત્યુ થયું. આ સાથે જ રાજધાની દિલ્હીમાં ચિકનગુનિયાથી થયેલા મોતનો આંકડો 3 પર પહોંચી ગયો છે. ત્રણેય વ્યક્તિના મોત દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં થયા છે. ભાદરવી પૂનમના મેળાના ચોથા દિવસે પણ મા અંબાના દર્શન કરવા અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. શ્રદ્ધાળુઓના પ્રવાહમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે મા અંબાના દર્શન કરવા માટે મહેસાણા જિલ્લામાંથી પણ લોકો પદયાત્રા કરી સંઘોના રથ અને ધજા સાથે અંબાજી પહોંચી રહ્યા છે. જેનાથી મહેસાણાથી ભાંડુ, ઊંઝા, વિસનગરથી ઉમટા અને ખેરાલુથી સતલાસણા રોડ ઉપર ભક્તોનો ધસારો વધ્યો છે. તો બીજી તરફ પદયાત્રાએ નીકળેલા ભક્તો માટે ઠેર ઠેર સેવા કેમ્પો પણ ભક્તો દ્વારા સ્થાપવામાં આવ્યા છે. જેમાં પદયાત્રીઓ માટે ચા નાસ્તો, ભોજન, મેડિકલ સારવાર આપવામાં આવી રહી છે. તો ગુજરાત સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે મોબાઈલ શૌચાલય પણ મૂકવામાં આવ્યા છે. યાત્રિકો વિરામ પણ કરી શકે એની પણ વ્યવસ્થા છે અને ઓછામાં ઓછા 100 જેટલા કાર્યકરો ખડે પગે સેવા કરવા તત્પર હોય છે, જેની અંદર દરેક યાત્રીઓ આનંદથી પોતાનો થાક ઉતારી મેડિકલ સારવારનો લાભ લઈ જમીને આગળ વધે છે. અમે સર્વ સાથ સહકાર આપી અને મા અંબાની યાત્રાવાળા પદયાત્રીને ખીચડી અને છાશનું પેટ ભરીને જમણવાર કરી અને સૌ લોકના આશીર્વાદ લઈ અને કેમ્પનું કામ 3 દિવસ પછી પૂરું થાય છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો માણવા અને મા અંબાના દર્શનાર્થે લાખો ભક્તો આવી રહ્યા છે. દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો મા અંબાના ચરણોમાં યથાશક્તિ દાન કરી રહ્યા છે. ત્યારે મેળાના ત્રીજા દિવસે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરને મળતા દાન ભંડારાની ગણતરી કરવામાં આવી. જેમાં 3 દિવસમાં અંબાજી મંદિર ટ્રસ્ટને આશરે 1 કરોડનું દાન મળ્યું છે. ભંડારાની ગણતરી 16 જેટલા સીસીટીવી કેમેરા હેઠળ કરવામાં આવી હતી. ત્યારે બાકી રહેલા દિવસોમાં આ આંકડો વધે તેવી શક્યતા છે. વડોદરાના હરિધાન સોખડા ખાતે યોજાયેલ ગૌસેવા સંગોષ્ઠી કાર્યક્રમમાં ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડોક્ટર વલ્લભભાઈ કથિરિયાએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં વલ્લભભાઈએ ગૌસેવા અંગે વૈજ્ઞાનિક સમજ સાથે લોકજાગૃતિ કેળવવા જણાવ્યું હતું. તો રાજ્યના વિવિધ વિસ્તારોમાં દેશી ગાયોની નસલની જાળવણી માટે બોર્ડ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે વિગતો આપી હતી. તો ભારતીય નસલની ગાયના દૂધ, ગૌમૂત્ર અને ગોબરનું મહત્વ પણ સમજાવ્યું હતું. આ પ્રસંગે બોર્ડના ડિરેક્ટરો, અધિકારીઓ, હરિધામના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં અનેક એવી ચીજવસ્તુઓ અને જગ્યાઓ છે જે વર્ષોથી લોકો અને તંત્ર દ્વારા સાચવવામાં આવી છે. તેવામાં દમણમાં એક વૃક્ષ જોવા મળે છે જે અંગ્રેજોના શાસનમાં રોપવામાં આવ્યું હતું. એક જમાનામાં ઘણી બધી જગ્યાએ જોવા મળતું આ વૃક્ષ હવે માત્ર દમણ અને દીવમાં જ જોવા મળે છે. જોઈએ એક અહેવાલ. પોર્ટુગીઝ શાસનમાં રોપવામાં આવેલું એક વૃક્ષ આજે પણ દમણમાં જોવા મળે છે. સૌથી મહત્વપૂર્ણ અને જાણવા જેવી બાબત એ છે કે આ ઝાડ માત્ર દમણ અને દીવમાં જ જોવા મળે છે. હોકા વૃક્ષ તરીકે પણ ઓળખાતું આ વૃક્ષ આમ તો લુપ્ત થતા જઈ રહ્યા છે. આ વૃક્ષને રાવણ તાડ પણ કહેવાય છે અને તેની પાછળનું કારણ છે કે રાવણની જેમ જ આ વૃક્ષમાં 10 મુખ જોવા મળે છે. સ્થાનિકોમાં રાવણ તાડ નામથી આ વૃક્ષ પ્રસિદ્ધ છે. હોકા ખજૂર જેવું વૃક્ષ છે જેને ડોમ્પા અથવા હાઇફેન ડાયકોટમા તરીકે પણ ઓળખાય છે. આ વૃક્ષ લાલ રંગનું ફૂલ આપે છે અને દમણ દીવમાં હજારોની સંખ્યામાં આ વૃક્ષ આજે પણ જોવા મળે છે. फॉरेस्ट डिपार्टमेंट ने होका ट्री को एंडेमिक प्लांट बोल देता है. एंडेमिक प्लांट मतलब इसमें से कई एरिया में भी ये सर्वाइव हो जाता है
ऐसा प्लांट है इसमें तो दीव में बहुत सारा है, दमन में भी थोड़ा होका प्लांट्स है। ये होका प्लांट्स का इंडियन होने नाते इसको पूरा रक्षा करने के लिए नागरिकों का, फॉरेस्ट डिपार्टमेंट का, सभी का जिम्मेदारी है। ધીરે ધીરે લુપ્ત થતા આ વૃક્ષનું મહત્વ સ્થાનિકોમાં ખૂબ જોવા મળે છે. દમણ અને દીવમાં રહેલા આ વૃક્ષ જોવા મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેતા રહે છે. જોકે મોટી સંખ્યામાં દમણમાં રહેલા આ વૃક્ષો દમણની શોભા વધારી રહ્યા છે, તો બીજી તરફ દમણ દીવ વન વિભાગ દ્વારા વૃક્ષોને વધારવા માટે દરિયાકાંઠા વિસ્તારમાં હોકાના બીજ અને વૃક્ષ રોપવામાં આવી રહ્યા છે. તો દમણની નર્સરીમાં પણ વૃક્ષના બીજ આપવામાં આવી રહ્યા છે. આ સાથે જ સ્થાનિકો દ્વારા પણ હોકા વૃક્ષની સાર સંભાળ લેવામાં આવી રહી છે. मैं एक स्टूडेंट हूँ और मैं बताना चाहती हूँ कि हमारे दमन दीव में होका टी की बहुत कमी हो रही है. वैसे दीव में तो है बट दमन में आजकल बहुत कम जगह पे पाए जाते हैं और वो भी ऐसी जगह पे है जहाँ पे किसी को पता है किसी को नहीं पता है. હોકા વૃક્ષ દમણમાં એક અનોખું મહત્વ એટલા માટે ધરાવે છે કારણ કે આ વૃક્ષ અન્ય શહેરોમાં જોવા મુશ્કેલ બની રહે છે. ત્યારે આશા રાખીએ કે લુપ્ત થતા આ વૃક્ષની સાર સંભાળ પર્યટકો અને તંત્ર દ્વારા લેવામાં આવે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દેશભરમાં આજે ઈદ ઉલ અઝહાનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આજના દિવસે મુસ્લિમ બિરાદરો એક વિશેષ નમાઝ અદા કરે છે અને તે બાદ હજરત ઇબ્રાહીમ અને તેમના પુત્ર હજરત ઇસ્માઇલની કુરબાનીને યાદ કરે છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ મુસ્લિમ ભાઈ બહેનોને ઈદની શુભકામનાઓ પાઠવી હતી. અમદાવાદની પ્રસિદ્ધ જામા મસ્જિદમાં પણ મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી. ઈદની આ વિશેષ નમાઝમાં હજારોની સંખ્યામાં બિરાદરોએ ભાગ લઈ એકબીજાને ઈદની મુબારકબાદી આપી હતી. રાજ્યમાં તમામ મસ્જિદોમાં અને ઈદગાહોમાં પણ મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી. ત્યાગ અને બલિદાનનો આ તહેવાર પ્રેમ અને શાંતિનો સંદેશ આપે છે. कि सबसे पहले तो शुक्राने के तौर पर हर मुसलमान अपने रब की बारगाह में 2 रकात नमाज पढ़ता है जैसा कि कुरान का हुक्म है. उसके बाद जो हम में मालिक निसाब हैं, साहिब माल हैं, चाहे वो घर में कितने ही फर्द हों, वो अपनी तरफ से अल्लाह की खुशनुदी के लिए अपने माल की कुर्बानी जो है उसकी रजा के लिए खुशदिली के साथ पेश करते हैं, जिसके सवाब का ये आलम है कि अल्लाह तबारक व तआला उस जानवर के खून को ज़मीन पर गिरने से पहले उसकी नीयत को कबूल फरमाता है. હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ગણેશ વિસર્જનને લક્ષ્યમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. ગણેશ વિસર્જનમાં લોકો ગણપતિની મૂર્તિઓ સાબરમતી રિવરફ્રન્ટમાં પધરાવતા હોય છે. તેની સાથે ફુલહાર અને પૂજા સામગ્રી પણ પાણીમાં જતા હોય છે, જેને કારણે પાણી પ્રદૂષિત થાય છે. આ વર્ષે 15 જેટલા વિશેષ કુંડ રિવરફ્રન્ટ ઉપર તૈયાર કરવામાં આવ્યા છે, જ્યારે મોટી મૂર્તિઓ માટે ક્રેનની વ્યવસ્થા પણ એએમસી દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતા મેયર ગૌતમ શાહે જણાવ્યું હતું કે છેલ્લા 3-4 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રયોગ કરાય છે. શહેરીજનોમાં પણ જાગૃતિ આવી છે અને મૂર્તિઓ વિશેષ કુંડમાં પધરાવી રહ્યા છે. વિસર્જનના દિવસે 25 જેટલી મોટી ક્રેન દ્વારા જે મોટા ગણપતિની પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. બપોરે 12 કલાકથી વિસર્જનની પ્રક્રિયા શરૂ થશે અને મોડી રાત સુધી એટલે કે આખી રાત સમગ્ર વ્યવસ્થા ચાલુ રહેશે. ખાસ કરીને આ કુંડમાં જે બનાયેલા છે કુંડમાં જે ગણેશ ભગવાન વિસર્જન થયા પછી જે પણ માટી રહેશે એ માટીને અમે કોર્પોરેશન દ્વારા પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડલાઈન પ્રમાણે એનો નિકાલ કરવામાં આવશે. આપણે સાબરમતી રિવરફ્રન્ટમાં જેટલા ગણપતિ વિસર્જનના કુંડ બનાવેલા છે એમાંથી કોર્પોરેશન જે કોન્ટ્રાક્ટ આપેલો છે એમાંથી અમે ગ્રુપ અલગ અલગ વેકાઈને ગણપતિ વિસર્જન માટે કુંડ કર્યા છે કે નદીમાં કોઈ કચરો ગંદકી થાય નહીં, કોઈ જીવજંતુ મરે નહીં, કોઈ બી પ્રાણીને કંઈ નુકસાન થાય નહીં એ માટે આ કુંડ બનાવેલા છે ગણપતિ વિસર્જન માટે ખાસ.
રિયો પેરા ઓલિમ્પિકમાં ભારતની દીપા મલિકે ઇતિહાસ રચી દીધો છે. દીપા મલિક પ્રથમ એવી મહિલા બની જેણે ભારતને પેરા ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ અપાવ્યો હોય. દીપા મલિકે ગોળા ફેંકની F53 ઇવેન્ટમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. દીપા મલિક આર્મી અધિકારીની પુત્રી છે અને 2 સંતાનોની માતા છે. દીપા કમરથી નીચેના ભાગેથી લકવાગ્રસ્ત છે. 17 વર્ષ પહેલા દીપાના જીવનમાં ત્યારે તકલીફ સર્જાઈ જ્યારે કરોડરજ્જુમાં ટ્યુમરના કારણે દીપા ચાલી શકી નહીં. ઇલાજના કારણે 31થી વધુ વખત ઓપરેશન કરાવવું પડ્યું અને તેમને કમરથી પગના ભાગ સુધી 173 ટાંકા આવ્યા. દીપાના આ પદકની સાથે જ ભારતે 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ મેળવી લીધો હતો. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અસાધારણ ઇતિહાસ રચવા બદલ દીપા મલિકના વખાણ કર્યા છે. પ્રધાનમંત્રીએ ટ્વિટર થકી વખાણ કરતા જણાવ્યું કે શાનદાર દીપા, પેરા ઓલિમ્પિકમાં આપે મેળવેલા સિલ્વર મેડલે દેશને ગૌરવ અપાવ્યું છે. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં? કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે? નજર કરીએ સોશિયલ મીડિયાની હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને અરુણાચલ પ્રદેશના સીએમ પેમા ખાંડુએ અરુણાચલ પ્રદેશમાં પ્રથમ જનઔષધિ સ્ટોરને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીની હાજરીમાં રાજ્યમાં વધુ જનઔષધિ સ્ટોર ખોલવા રાજ્ય સરકાર અને BPPI વચ્ચે MOU પર હસ્તાક્ષર થયા હતા. આ અંગેની માહિતી મંત્રીશ્રીએ તસવીરો સાથે પોતાના ટ્વિટર પર શેર કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સોમવારે ગાંધીનગરમાં પ્રજાપતિ અને નાયક સમાજના પ્રતિનિધિઓ સાથે મુલાકાત યોજી વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. આ મુલાકાતની તસવીરો મુખ્યમંત્રીએ ટ્વિટરના માધ્યમથી શેર કરી હતી. કેન્યાના મોમ્બાસા બંદરે પહોંચેલા ભારતીય જહાજ INS કોલકાતા અને આદિત્યને NRI અને સ્થાનિકો માટે ખુલ્લા મુકાયા બાદ હવે નેવલ મેડિકલ ટીમ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભારતીય નેવલ ઓફિસર અને જવાનોએ મોમ્બાસામાં આવેલા મેરીટાઈમ રેસ્ક્યુ કોર્ડિનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. આ અંગેની માહિતી મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના પ્રવક્તાએ ટ્વિટર પર શેર કરી હતી. આજે દેશભરમાં મુસ્લિમોના તહેવાર ઈદ ઉલ અઝાની ઉજવણી થઈ રહી છે. ઈદના તહેવાર પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી, મંત્રી પ્રકાશ જાવડેકર, મંત્રી રવિશંકર પ્રસાદ, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, મંત્રી બંડારુ દત્તાત્રેય, કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા, કેન્દ્રીય પરિવહન રાજ્યમંત્રી મનસુખ માંડવિયા અને મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ ટ્વીટ કરી મુસ્લિમ બિરાદરોને મુબારકબાદી પાઠવી હતી. કેન્દ્રીય રાજ્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ દિલ્હીમાં કાશ્મીરી ગેટ મસ્જિદમાં જઈને ઈદ ઉલ અઝાની નમાઝ અદા કરી હતી. મંત્રીશ્રીએ બાદમાં ટ્વિટર પર તસવીરો પોસ્ટ કરી હતી. તેમણે દેશ અને દુનિયામાં શાંતિ, ભાઈચારો અને સમૃદ્ધિમાં વધારો થાય તેવી દુઆ માંગી હતી. સોશિયલ મીડિયા ડેસ્કનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મુંબઈ બાદ સુરતમાં ગણેશોત્સવને મહાઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ગણેશોત્સવને લઈ શહેરના આયોજકોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અડાજણ વિસ્તારના ગાર્ડન ગણેશ મંડળ દ્વારા ભક્તોમાં અનોખું આકર્ષણ ઊભું કરવા અમર જવાન થીમ બનાવવામાં આવી છે. જેમાં દેશની હવાઈ, પાણી અને ભૂમિદળને દર્શાવી આયોજકોએ સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.